ગુજરાતમાં એક બાજુ ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે તો બીજી બાજુ રાજકારણની ગરમી પણ ધીરે ધીરે વધી રહી છે। ત્યારે જીએસટીવી દ્વારા રાજકારણની ઘટનાઓને રમૂજી અને હળવા ટોન સાથે જુઓ પોલિટિક્સ પોલમ પોલમાં। मामा, जगत मामा, मामा, हाँ मामा, आ रूपाड़ा कोण? रूपाड़ा फिल्म स्टार होय, रूपाड़ा क्रिकेटर होय, रूपाड़ा मोटा मोटा जबोपतियोना छोकरा होय અને રૂપાડા રોજ બ્યુટી પાર્લરમાં વારંવાર જતા હોય ને ઈ હોય। अरे પણ આ છાપામાં તો કોક કાકાનો ફોટો છે। બતાવ। રૂપાલા, આ રૂપાલા છે ગાંડા। રૂપાલા, રૂપાલા, રૂપાલા। હા લે। એ ઓલા એક રૂપાણી પણ હતા ને, રૂપાણી, આ રૂપાલા। તો પાણી અને પાલા વચ્ચે શું તફાવત છે? તારે જાણીને શું કરવું છે? અરે જાણવું કઈ નથી, પણ આ તો મારે ખાલી સમજવું છે કે આ રૂપાલા કાકાના ફોટો આ છાપામાં શું કરીએ? એમાં એવું છે ને કે આ રૂપાલા કાકાથી કોઈ જ્ઞાતિ માટે કંઈક બોલાઈ ગયું, એમને માફી માંગી લીધી પણ કાંઈક ભૂલથી બોલાઈ ગયું। હાલે લે, પછી પછી એ જ્ઞાતિવાળાને ખોટું લાગી ગયું। પણ એ બોલ્યા તા હું એવું એટલે સાચું બોલ્યા એટલે ખોટું લાગ્યું કે ખોટું બોલ્યા એટલે ખોટું લાગ્યું? ગાંડા, આજકાલનો જમાનો બહુ જ ખરાબ છે। કોઈના મોઢા ઉપર સાચું બોલીએ ને તો ખોટું લાગી જાય, કોઈની પીઠ પાછળ ખોટું બોલીએ ને તો ખોટું લાગી જાય। એટલે ખોટે ખોટું ખોટું લાગ્યું કે હાચે હાચું ખોટું લાગ્યું? એટલે હાચું કીધું એટલે ખોટું લાગ્યું તું કે ખોટું કીધું એટલે ખોટું લાગ્યું? એટલે ખોટા હાચામાં એ ને મને તો છે ને કન્ફ્યુઝન થાય। ગાંડા, તું પિંજણ બહુ કર્યા કરે છે। હવે નહીં કરું પિંચણ બસ। પણ આ રૂપાળા કાકાનું શું થયું એ કયો ને? થાય હું એટલે હામાવાળાએ કહી દીધું કે જો આ ચૂંટણીમાં ઉભા રહેશે ને તો ભાજપને વોટ નહીં દઈએ। એટલે કોંગ્રેસને વોટ આપશે એમ? તારે એમાં પડીને શું કરવું છે? જાણવાનું એ છે કે માત્ર ને માત્ર 2 વાક્ય બોલવાથી કેટલી મોટી મોકાણ થઈ ગઈ। તો બોલ્યા તા હું એવું? જ્ઞાતિનું અપમાન થાય ને એવું બોલ્યા હતા। હાલે લે, આ બોલ્યા અહીંયા તો ખબર આખા ગુજરાતમાં કેવી રીતે પડી ગઈ? લે, મોબાઈલ થી ફોરવર્ડ કર્યું ને। મોબાઈલ મોબાઈલ આઈ હેટ મોબાઈલ, બટ ફોરવર્ડ હું કર્યું તું? અપમાન। હાલે લે, આ પોતાનું જ અપમાન પોતે જ ફોરવર્ડ કરી દીધું। હાસ તો વળી, તો જ અપમાનનો બદલો લેવાય ને। જગત મામા, હા, મને તો આ ડીંડવણું સમજાતું નથી હો। ના સમજાય ભાણા, ના સમજાય, આજ તો પોલિટિક્સ છે। પણ મામા, પણ પોલિટિક્સમાં તો પોલમ પોલ છે। લે, શેની પોલમ પોલ? જો આ ભાજપ વાળા પેલા એવું કહેતા કે અંગ્રેજો અને મુગલોએ દેશની સંસ્કૃતિનું અપમાન કર્યું છે, અને આ કોંગ્રેસ વાળાએ હિન્દુનું અપમાન કર્યું છે। એટલે આ અપમાનનો બદલો લેવા માટે આપણે હિન્દુ લોકોએ એક સાથે થવું પડશે। આ તો ભાજપ વાળા વર્ષોથી કહેતા આવ્યા, પણ જાણવાનું ઈ છે કે લડાઈ કોની સામે છે? અપમાન માટે। હા, અને અપમાન કોનું થયું? જ્ઞાતિઓનું। તો લડશે આ કોણ? જ્ઞાતિ વાળા। હવે સમજ્યો, આ ગાંડો કોનો? જગત મામાનો। તો લે એક દુઓ સાંભળ। હમણો ए ना इज्जत की कोई चिंता, ना फिकर कोई सम्मान की, सम्मान की, ए ना कोई इज्जत की चिंता, चिंता, ना फिकर कोई सम्मान की,
જય બોલો અપમાન કી ભાઈ જય બોલો અપમાન કી વાહ બાબા વાહ લાયા જીવતો રે ભાણિયા હા આ ચાનું શું થયું કીધું ને ઓર્ડર કર્યો ને શેનાથી મોબાઈલ થી ફોરવર્ડ કરીને પેલું ગાડીઓ